મારે એક વાત કરવી છે. હા બોલ ને. મારી એવી ઈચ્છા છે કે મારે નવા રણુજા રામાપીરના દર્શન કરવા છે, દ્વારકાધીશના દર્શન કરવા છે, ને પછી સોમનાથ મહાદેવના દર્શન કરવા છે, અને જૂનાગઢના સાધુ સંતોના આશીર્વાદ લઈને આપણે આપણા નવા સંસારની શરૂઆત કરશું. બસ આટલું જ જોઈએ છે. સારું, તારી ઈચ્છા છે તો આપણે પહેલા બધી જ જગ્યાના દર્શન કરશું ને પછી જ આપણા સંસારની શરૂઆત કરશું. પ્રોમિસ. થેન્ક યુ. ભાઈ, બધું સામાન પેક થઈ ગયું છે ને? હા, બધો સામાન પેક થઈ ગયો, પણ તારી ભાભી કેમ આટલો ટાઈમ લગાડે છે રેડી થવામાં? ભાઈ, હવે એ તો રહેવાનું, આદત પાડી લો એની. અરે શું આદત અંકિત? બંને ભાઈ બહેન મળીને મારી શું વાતો કરતા હતા? ભાભી, એ તો ભાઈ એવું કહે છે કે તમે તૈયાર થવામાં બહુ વાર લગાડો છો. અરે શું અંકિતા, અરે બધું હું એવું કહું યાર, જૂઠું બોલે છે, છોડ ને. તમે એ બધું છોડો, આપણે નીકળીએ, લેટ થઈ ગયું છે, દૂર જવાનું છે. ઓકે અંકિતા, કાંઈ પણ જરૂર પડે તો પ્લીઝ મને કોલ કરજે. ભાભી, તમે મારી ચિંતા ના કરશો, તમે આરામથી દર્શન કરીને આવો, અને હા, જલ્દીથી પાછા આવજો. તમારા વિના આ ઘર સૂનું લાગે છે. જોયું અંકિતા, હું એટલે તને કહું છું, તું ચાલ ને અમારી સાથે. હા ચાલ ને. ના ના, મારે એક્ઝામ છે, હવે મોડું થાય છે, જલ્દી જાઓ. ઠીક છે, બાય. ચલો બાય. શું થયું? ગાડી કેમ રોકી? પાણી લઈને આવું છું. મેડમ, સવારનું કંઈ વેચાયું નથી, કંઈક લઈ લો ને, બધું 50 રૂપિયામાં આપી દઈશ. મારી પાસે ખુલ્લા નથી મેડમ. સારું, તો બધા રાખી લો પછી. દાનવીર ભક્તિજી, તમે દાન કર્યું એ તો ઠીક છે, પણ આ રામાપીરનો ફોટો જરૂરી હતો? હા, જરૂરી છે, કારણ કે રામાપીર તમારી રક્ષા કરે. અને બાય ધ વે, મારું કરેલું દાન એ તો તમારે જ કામ આવવાનું છે ને. એ કેવી રીતે? કહેવાય છે કે અન્નદાન એટલે કે મહાદાન. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ પુણ્યદાન કરે છે ને, એ ભગવાન પાસેથી કંઈ માંગતી નથી, પણ તો પણ ભગવાનને બદલામાં એ વ્યક્તિને બધું જ આપી દે છે. અને મારી ભક્તિની કઈ ઈચ્છાઓ બાકી છે? એ જ કે રામાપીર તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરે. ભક્તિ, તું જ મારા ચહેરાનું સ્મિત છું. ચાલીએ. ચલો. ભક્તિ, તને એક વાત પૂછું? તું ધર્મને કેમ આટલું બધું માને છે? કેમ, તમે નથી માનતા? હું તો ખાલી કર્મમાં માનું છું. આ ભગવાન, શૈતાન, ધર્મ, અધર્મ, આ બધું માણસે બનાવેલું છે. આ દુનિયામાં રાત છે તો દિવસ પણ છે, પાપ છે તો પુણ્ય પણ છે. તમે જોજો, એક દિવસ એવું આવશે ને કે તમારો વિચાર બદલાશે, ને એ દિવસે તમે ભગવાનને નહીં, ભગવાન તમને મનાવશે કે ભગવાન છે.